મંગળવારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં એક મોટો દહેશતવાદી હુમલો થયો હતો, જેના પગલે સમગ્ર રાષ્ટ્રમાં રોષ ફેલાયો છે. આતંકીઓએ પ્રવાસીઓના એક સમૂહને ટાર્ગેટ બનાવ્યું હતું, જેમાં 26 લોકોની હત્યા થઈ હતી. આ આક્રમણમાં 1 ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે, જેમની હોસ્પિટલોમાં ચિકિત્સા ચાલી રહી છે. દહેશતગર્દોને પકડવા માટે સુરક્ષા બળો દ્વારા શોધ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. એક વિડીયો સામે આવ્યો છે, જેમાં કાશ્મીરની ખીણો દેખાય છે, પરંતુ વિડીયો નિહાળીને કોઈને ખુશી થાય તેમ નથી. તેના બદલે લોકોની ચીત્કારો સંભળાય છે. વિડીયોમાં જોઈ શકાય છે કે જ્યારે આતંકીઓએ લોકો પર હુમલો કરવાનું આરંભ કર્યું, ત્યારે લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ દોડવા લાગ્યા હતા. વિડીયો રેકોર્ડ કરનાર વ્યક્તિનો અવાજ પણ વિડીયોમાં સાંભળી શકાય છે. તે જણાવે છે કે તે કેટલો ડરી ગયો છે અને તેને આગળ જોવાનું કહે છે. આ દરમિયાન એક જોરદાર વિસ્ફોટ સંભળાય છે અને ચારેય બાજુથી લોકોની બૂમો સંભળાય છે, જ્યારે કેટલાક લોકો દોડતા પણ નજરે જોવા મળે છે. હુમલા સમયે જે દ્રશ્ય હતું તેનું વર્ણન કરવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ વિડીયો જોઈને કલ્પના કરી શકાય છે કે આ દહેશતે લોકોના મન પર કેટલી હદે અસર કરી છે. હુમલા પછી પ્રત્યક્ષદર્શીઓએ જે કહ્યું તે અત્યંત ચિંતાજનક છે. રિપોર્ટ જિગ્નેશ મકવાણા, 76 ગુજરાતી ન્યૂઝ, પહલગામ.